રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે લાઠી તાલુકાના સાવન ગામમાં એક મગફળીના પ્લોટની અંદર જે વિઝિટમાં આવ્યા નૂતન એગ્રો મોટા દેવળિયા જે દિનેશભાઈ આપણી સાથે છે. અને એક એવા ફાર્મરની અંદર આપણે આવ્યા છે જે આ નેનોસીલ ગઈ સાલ ટ્રાયલ બેઝ ઉપર ઉપયોગ કર્યો હતો પ્રોડક્ટનો મગફળીના અંદર, અને આ સાલ આપણે તેમના મોઢે જ સાંભળીએ અને કેવા મગફળીમાં તેને નેનોસીલ દ્વારા પરિણામ મળ્યા. તો તમારું નામ? અશોકભાઈ ભવનભાઈ બોકરવાડિયા, ગામ ચાવંડ. અમે ગયા વર્ષે ટ્રાયલ 1 લીટર લાવ્યો હતો, થોડાક વાપર્યું હતું 5 વીઘા માટે. ગયા વર્ષે 1 રાઉન્ડ કર્યો તમે, પણ આ વર્ષે મને એવું લાગ્યું ગયા વર્ષે થોડુંક 5 વીઘામાં નાખ્યું હતું ને 5 વીઘા નહોતું નાખ્યું. ઉત્પાદનમાં 5 વીઘામાં 25 મણ સિંગનો ફેર પડી ગયો આપણે. 2-5 વીઘા અલગ અલગ હતું, એમાં માર્યું નહોતું. અને એમાં અશોકભાઈ આપણે જે માંડવીમાં વાપર્યું હતું એ માંડવી ખરેખર કેવી હતી ને? એ પહેલેથી નબળી જ હતી. મારા ભાગ્ય એમ કહેતો છે કે આમાં સિંગ ઓછી થાય, ઓલામાં આપણે સારી થાય. હા, એમાં એ પહેલે છેલ્લે સુધી ખેંચી ત્યાં સુધી એમ જ કહેતો ત્યાં સુધી, કારણ કે ભેગી ઓછી થઈ હતી. ભેગી ઓછી થઈ હતી અને માંડવી નબળી ને પીળી હતી. હા, પીળી હતી વધારે. અને પછી એ હાટું જ આપણે વાપરી હતી. નબળી હતી ને પીળી હતી, થોડુંક મુંડાનો એટક હતો એટલે એમાં આપણે ટ્રાયલ મારી હતી કે તમે ટ્રાય મળી કીધું ભાઈ આ વાપરો ને તમારે તો આનાથી છે ને સિંગમાં તમને ફાયદો થઈ જાય. અને કદાચ તમારે પીળાશ છેલ્લે આપણે કાંટે ચડાવીને ત્યારે ખબર પડી કે આપણે જે નેનોસીલ વાપરી હતી ને એ 5.5 વીઘા હતું, ઓલું 5.5 વીઘા હતું, એમાં 23 મણ સિંગ વધારે થયા એની કરતા 23 મણ વધારે ઉત્પાદન. જે નબળી લાગતી હતી કે ભાઈ આમાં ઘટશે એને બદલે એ વધારે થાય. એને બદલે વધારે તમે એમ કહેતા હતા કે ભાઈ 25 મણ કદાચ ઓલા ખેતર કરતા આ ખેતર વધી જાય છે, હારી છે એટલે આમાં 25-30 મણ. એ ભાગ્ય એમ જ કહેતો હતો, ઓલી ભેગી નથી થતી, આવડે માંડી આપણે વધારે પાથરે ભેગી એટલી ભેગી હતી. તો 25-30 મણ જે હારી હતી વધવાને બદલે ઈ વાહે રહી ગઈ. ઓલી 23 મણ વધારે થઈ, 23 મણ વધારે થઈ. તો ખરેખર જે નેનોસીલ વાપર્યું તો એનું રિઝલ્ટ સારું મળ્યું આપણે. આ વર્ષે આમાં મેં 3 રાઉન્ડ નેનોસીલ ના કર્યા છે. બરાબર. અને માંડવીનો કલર બોલો માંડવી આપણે અને શરૂઆતમાં ઉગી હતી 24 તારીખે કે તલવાળાની માંડવી છે. 26 વાવેલી સિંગ છે આપણે. 26 ઉનાળુ તલ હતા જે આની અંદર તલે અત્યારે કેક દેખાય છે. ઉનાળુ તલ હતા એની અંદર આ સિંગ છે. અને આમાં સતત પીત થતું હોય તમારે. આ વાડીમાં તો સતત પીત થાય છે, કારણ કે ઉનાળુ હોય, શિયાળુ હોય, બધું તમારે પીત સતત ચાલુ હોય. તો ખરેખર જે મગફળીની અંદર અત્યારે આપણે આવડી આ ગિરનાર 4 છે. હા, ગિરનાર 4 છે અને વાવણીની જ માંડવી છે. હા, 26/6 ની જ વાવેલી છે. હા, તો હજી તો આની અંદર બહુ ખારું દેખાય છે અત્યારે. ફ્લાવરિંગ ચાલુ છે. અને આની અંદર જે આ ડાઘ જે ચિકનગુનિયા વાળા જે ડાઘ પડે છે એ ખરેખર તમને પોપટામાં જોવા મળશે, પણ અંદર દાણામાં નથી બેઠા. દાણામાં નથી બેઠા. એ તો ઓલા પણ આપણે પોઝિશન હતી. અને ગયા વર્ષે આપણે દરેડના એક ભાઈ લઈ ગયા હતા અને ઓનની સાઈડ આપણે ઈ લોકો પાછા 7 જણા ઈ પણ લઈ ગયા છે કે ભાઈ એને ગયા વર્ષે વાપરી ત્યારે એમ કહેતા હતા કે આમાં કઈ રિઝલ્ટ નથી, પણ ઓન પાછા ફરી લઈ ગયા કારણ કે ઉત્પાદનમાં છેલ્લે એને વેરિએશન દેખાણું. તો ખરેખર હુકામાં કે છોડ નથી કે મુંડાની ફરિયાદ નથી. આપણે વાપર્યું છે એક પણ છોડમાં કે મુંડો લાગ્યો નથી. આપણે કે મુંડો હશે કદાચ જમીનમાં, પણ આને કોઈ ખાધો નથી. આની તમારે મુંડો મરી જાય એવું નથી, પણ તમે આ છાંટવાથી આનો જે મુંડાનો આખો ડોઝ માર્યો હોય જે આની ભેગું તમારે આપણે 2 વસ્તુ બીજી આવે છે બરાબર, તો એનાથી તમારા છોડની અંદર 1 મહિનો દિવસ લગી પાછું જે તમે પટ માર્યો હોય એવું તમારે કામગીરી કરે છે. અને તમારે મગફળીની અંદર મુંડાની હિસાબે કોઈ નુકસાન થતું નથી. વાયરવોર્મ, મુંડો કે અંદરથી જે કઈ તળકીડી કે કોઈ પણ ના વાપરા જેવી વસ્તુ છે. આપણે ગયા વર્ષે ટ્રાયલ કરી, આ વર્ષે ખબર પડી. આ વર્ષે 3 લીટર મેં આપણે વાપર્યું નહોતું. 3 લીટર વાપર્યું આપણે અગાઉથી વાપર્યું છે કે જેથી આપણે ઉત્પાદનની અંદર છેલ્લે શું વેરિએશન આવે પાછું આપણે ખબર પડે. અને ગયા વર્ષે તો તમને નજરે દેખાઈ ગયું કે નબળી મગફળી હતી તોય તમારે 25-30 મણ આની કરતા વધી ગઈ. 2 ખેતર હરખા એટલે આ વર્ષે પહેલે શરૂ કરી દીધું ને. આ વર્ષે પહેલા ગયા વર્ષે અડધામાં ટ્રાય કરી હતી. તો આ વર્ષે તમે જે ખેડૂત મિત્રો એવું હોય આ વર્ષે 13 વીઘા સિંગ છે, 13 માં આપણે ટ્રાયલ આ બધી બીજા ખેડૂત મિત્રોને આપણે એવી ભલામણ કરી કે ભાઈ તમે જાજુ નહીં તો 2 વીઘા પૂરતું તમે આ વર્ષે અખતરો કરો તો આવતા વર્ષે તમને આવી રીતે ખ્યાલ આવે તો તમે બધા એમાં વાપરી શકો.